ભાઈ કાલ રાતે મને સપનામાં 50,000 રૂપિયા મળ્યા. બોલ પછી શું થયું ભાઈ? પછી ભાઈ હું જાગી ગયો. હું એલા તુંય પણ સાઈગો પેલા ખાતામાં નાખી દેવાય. મારે ઓલી રીલ બનાવી હતી કાકા બાપા ના છોકરા. તો બનાવી દે, કોણ ના પાડે? તો હું મારા કાકા છોકરો બોલતા જ નથી. સોરી. હમણાં અમારા ગામમાં પુલ બાંધ્યો તો ઉદ્ઘાટન કરવા પ્રધાન આવેલા. પુલ નું ઉદ્ઘાટન થઈ ગયું, બધું થઈ ગયું. ત્યાર પછી ખબર પડી કે મારે તો નીચે તો નદી જ નથી લા, પુલ જ ક્યાંક બીજે બાંધી દીધો. પણ આ ખજુરિયાની વાત કરો છો ને તો પેલા શંકરસિંહ વાઘેલાના હિસાબે જ આખી સરકાર ઉથલ પાથલ થઈ ગઈ. તો એક કામ કરે અને તારું મારી દે. ठीक है कंप्यूटर जी, ए शंकर सिंह वाघेला को ताला लगाया जाए. ઓય કાને બે તને કીધું નતું ધોઈ નાખજે, મારે કાલે પહેરવાની છે. એટલે હું આજ આખો દી નવરી નહોતી ને કામમાં ને કામમાં હાવ ભૂલી ગઈ. હું ભૂલાઈ ગયું, પણ તારે આખું દી ઘેરે કામ શું હોય? અમે ઘરે હું કરીશ એમ? આપ ભી ઠીક કરકે જો આ એ મારું કારખાનું છે અને અહીંયા આખો દી અમે ઢેડા કરીએ છીએ અને આજીવન કરતા રહેવું. અને એના બદલામાં અમને 3 દાણા ખાવાનું દે છે. આ ઢેડા કરી કરીને મારા વાળ કેદી ધોળા થઈ જાય, આ ઢાકણિયું ગહાઈ જાય ને કમર તૂટી જાય ને એ અમને ખબર નથી પડતી. જયારે અમે પહેલી વાર ઘરમાં આવ્યું ત્યારે મારું ફૂલથી સ્વાગત કર્યું હતું. હવે તો હાવણી પકડાવે છે, પોતું પકડાવે છે, ખુપડી પકડાવે છે. આ બધું કરતા કરતા કેદી અમારા મોઢામાંથી દાંત વહી જાય ને એ ખબર નહીં પડે. છેલ્લે અમે ખાટલામાં પડશું ને પછી યમરાજ આવશે. હવે ખબર પડી અમે આખો દી હું કામ કરીશી. લે માર દીકરા થોડા પૈસા કાઢી દે. દાદી તમે પૈસા નહીં ઉપાડી શકો, તમારું ખાતું ફ્રીઝ થઈ ગયું છે. સારું કર્યું, લે માર દીકરા મને આપી દે, મારે શાકભાજી ભરવા થશે. અરે એમ નહીં, તમે 1 વર્ષથી ચલાવ્યું નથી એટલે તમારું ખાતું બ્લોક થઈ હું ગયું છે. ક્યાંથી ચલાવું? ખાતું તો તારી પાસે છે, મારી પાસે હોત તો હું રોજ ચલાવીને વાડીએ લઈ જાત. અરે તમારું ખાતું ઉપરથી બનશે. તો નીચેથી પૈસા કાઢી દે. અરે ઉપર જે અધિકારી બેઠા છે એમણે તમારું ખાતું બંધ કર્યું છે. પેલા તો એને નિહાણી મૂકીને હેઠે ઉતાર મારી દીકરા. અરે એ મોટા અધિકારી છે. કેટલા મોટા છે? સલેપે ભટકા એટલા.